જાજવાળા એવી મારી તમારી તપોવન પાઠશાળા। ચંદ્રશેખર ગુરુમાં જેના છે સ્વપ્ન દ્રષ્ટા, જીત રક્ષિત ગુરુજી સ્નેહથી સિંચન કરતા। વિકસતી જ્યાં સદાય ગુણોની હાર માળા, એવી મારી તમારી તપોવન પાઠશાળા। શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્ઠિત જ્ઞાનના જાજવાળા, એવી મારી તમારી તપોવન પાઠશાળા। ભાઈ ભવ્ય ભૂપેન્દ્ર ભાઈ, આધાર સ્તંભ જેના સેવા કરતા સવાઈ। नमो नमो प्रणाम प्रणाम सर। देवगुरु बसाए आप साधनाમાં છો સર? देवगुरु बसाई। नमो रियंतानम, नमो सिद्धानम, नमो वैर्याणम, नमो वज्झायानम, नमो लोये सव्वसाहूनम। एषो पंचनमुक्कारो शब्द पावपणासनो, मंगलाणं च सर्वेसिं पढवं हवै मंगलम। परम पूज्य पूज्यपाद देवेंद्र सुरसरजी महाराजा द्वारा विरचित चौथो कर्म ग्रंथ साडुसीति नामक चौथा कर्म ग्रंथ, અને એ ચૌથા કર્મ ગ્રંથની અંદર આપણે જોઈ રહ્યા છે કે જીવસ્થાનક ઉપર ગુણસ્થાનક, યોગ, उपयोग, હવે લેશ્યા, 6 પ્રકારની લેશ્યા છે। એ 6 પ્રકારની લેશ્યાની અંદર કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપત લેશ્યા, તેજો લેશ્યા, પદ્મ લેશ્યા, શુક્લ લેશ્યા। આની અંદર સામાન્યથી વાત કરીએ તો કે 3 લેશ્યા, એટલે 3 લેશ્યા, આમ કોઈ લેશ્યા સારા નથી છતાં પણ એ 3 લેશ્યાને આપણે વિશેષ તરીકે માની શકીએ કે 3 લેશ્યા શુભ છે અને 3 લેશ્યા અશુભ તરીકે છે, સામાન્યથી છે। તેમાં પણ કૃષ્ણ, નીલ, કાપોત એકથી બીજાય સૌથી ખરાબમાં ખરાબ હોય તો એ કૃષ્ણ લેશ્યા છે। એનાથી કાંઈક એવો શુભ એ નીલ લેશ્યા છે, તેનાથી કાંઈક શુભ એ કાપોત લેશ્યા છે, એનાથી કાંઈક શુભ એવો તેજો લેશ્યા છે, એનાથી કાંઈક શુભ પદ્મ લેશ્યા છે, એનાથી કાંઈક શુભ જે છે તે શુક્લ લેશ્યા તરીકે છે। તો એ 6 લેશ્યામાં કોને કેટલી લેશ્યા હોય તો આમાં એની અંદર કહે છે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા બંધમાં 7 લેશ્યા જે છે એ લેશ્યા કે લેશ્યાની અંદર કોને કેવા પ્રકારનો લેશ્યા તો એ લેશ્યામાં સૌપ્રથમ કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપત લેશ્યા, તેજો લેશ્યા અને પદ્મ લેશ્યા। હવે કે પર્યાપ્તા તો સંઘની પંચેન્દ્રિય થઈ ગયો તો સંઘની જે છે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા અપર્યાપ્તા આમ બે જે બી જીવ ભેદોને જે છે તેઓને 6 પ્રકારની લેશ્યા હોય છે। સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા જે છે તેઓ આ બંને જીવ ભેદોની અંદર 6 લેશ્યા હોય। આપણે એની અંદર સંઘની જે ભેદ છે એની અંદર આપણે 6 પ્રકારની લેશ્યા આપણે એની અંદર લખીએ કે 6 પ્રકારની લેશ્યા ત્યાં છે। તો 6 પ્રકારની લેશ્યા એ 6 લેશ્યા જે છે કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુક્લ કે શુભ અને અશુભ પરિણામનો સંભવ અહીં હોવાથી તે 6 પ્રકારની લેશ્યા છે। અહીં જે સંઘની અપર્યાપ્તા છે તે પણ કોના અપેક્ષાએ છે
કરણ અપર્યાપ્તની અપેક્ષાએ જ લેવાનું છે, લબ્ધિ અપર્યાપ્ત નહીં. જેથી તીર્થંકર પરમાત્મા આદિ મહાપુરુષો અપર્યાપ્ત અવસ્થામાં હોય ત્યારે પણ તેઓની લેશા કેવા હોય કે શુભ લેશા જ હોય છે, અશુભ લેશા નથી હોતા. અને જો લબ્ધિ અપર્યાપ્ત લઈએ તો તેઓ અપર્યાપ્ત અવસ્થા નિયમમાં મૃત્યુ પામનાર હોવાથી તે અશુભ પરિણામીના કારણે એ નિયમમાં એ પ્રથમની 3 જ કેવા કૃષ્ણ, નીલ અને કાપત લેશા જ હોય. હા બોલો પિયુષભાઈ, શું પ્રશ્ન છે? ગુરુજી, આ લબ્ધિ અપર્યાપ્ત અને લબ્ધિ પર્યાપ્ત નું થોડું ભૂલી ગયો. આ લબ્ધિ અપર્યાપ્ત અને લબ્ધિ પર્યાપ્તમાં અને કરણ અપર્યાપ્ત ને કરણ પર્યાપ્ત નું થોડુંક પાછું જરીક ટૂંકમાં સમજાવી દો. જરૂર. હા, આની અંદર જો આમાં ચારે ચાર, પહેલા તો આ કરણ ચારે ચાર વસ્તુ આપણે લખી લઈએ, બરાબર છે? તો આની અંદર લખીએ કે આ લબ્ધિ અપર્યાપ્ત, લબ્ધિ પર્યાપ્ત, પછી કરણ અપર્યાપ્ત અને કરણ પર્યાપ્ત. આપણે ચારે ચાર વસ્તુ આપણે જોતા જઈએ. તો સૌ પ્રથમ એની અંદર લબ્ધિ અપર્યાપ્ત એટલે કે જે ક્યારેય પર્યાપ્તિને પૂર્ણ કરવાના જ નથી. જે ક્યારેય પર્યાપ્તિને પૂર્ણ ન કરે તે કેવા પ્રકારના છે? તો તે બધા જ લબ્ધિ અપર્યાપ્તમાં આવે છે, જે ક્યારેય પૂર્ણ કરવાના જ નથી. લબ્ધિ પર્યાપ્ત એટલે જે પૂર્ણ કરવાના છે પણ હજી સુધી જેનો પૂર્ણ થયું ન હોય અથવા પૂર્ણ થઈ ગયો હોય કે આગળ પૂર્ણ કરવા એટલે કે પૂરા કરવા વાળા હોય તેઓ બધા કેવા છે કે તે લબ્ધિ પર્યાપ્તની અંદર. એની અંદર કયા? જેનો પર્યાપ્તિ પૂર્ણ થયેલ છે, એટલે કે પૂર્ણ થઈ ગયો હોય, એટલે કે પૂર્ણ થઈ ગયો હોય તેવા જે પૂર્ણ કરે છે, એટલે કે પૂર્ણ કરે છે અર્થાત એનો એક પ્રોસેસિંગમાં હોય તેવા જીવો. જે થઈ ગયું છે અથવા જે એ પૂર્ણ કરે છે, એને પૂર્ણ કરવાનો છે એટલે જે લબ્ધિ જે પર્યાપ્ત થવાના છે તેવા જીવો એ બધા જ કેવા છે? લબ્ધિ પર્યાપ્તમાં છે. આ લબ્ધિ પર્યાપ્ત ગુરુજી એની અંદર તો ગુરુજી એની અંદર એવું પણ બને કે હજી પર્યાપ્તિ પૂરી ન થયું હોય પણ કરવાના હોય તો પણ એ પર્યાપ્ત જીવો જ ગણાય. હા, તે લબ્ધિ પર્યાપ્ત જ ગણાય. એને કરણ અપર્યાપ્ત અને કરણ પર્યાપ્તની અંદર કહે છે કે કરણ અપર્યાપ્તની અંદર તો એક તો તમારે આ જે એની અંદર આપણે કંઈક આપણે લખી દઈએ કે આ એકનો ભેદ, આ બે, એક બે બંને આપણે લખીએ છીએ. બે એટલે કે એની અંદર આટલું સમજવાનું કે લબ્ધિ અપર્યાપ્ત જે પૂર્ણ જે કરે છે એટલે કે જે કરવાનો છે અથવા તો જેને એ પ્રોસેસિંગમાં છે તેવા જીવો. તો તે જીવો આની અંદર જે કહે છે કરણ અપર્યાપ્ત કોણ? જેને કાર્ય પૂર્ણ થઈ ગયું છે અર્થાત જેને જે પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી હોય તે જ કરણ પર્યાપ્ત. જેને પૂર્ણ થઈ ગયું હોય એટલે ટોટલ કમ્પ્લીટ એનો શું થઈ ગયો હોય? કમ્પ્લીટ એનો પૂર્ણ થઈ ગયો હોય, જે પર્યાપ્તિથી એટલે પર્યાપ્તાઓથી પર્યાપ્તિ હોય તેઓને જ પર્યાપ્ત કહેવાનું. પરંતુ જે અત્યારે પૂર્ણ કરે છે કે પૂર્ણ કરવાના છે તે બધા જ જીવો ભેદો શેમાં આવી જાય? કરણ અપર્યાપ્તમાં આવી જાય. ક્લિયર? અને ગુરુજી એ કરણ અપર્યાપ્ત જીવો હોય એ પર્યાપ્તિ પૂરી કરે જ એવું જરૂરી નહીં ને? કે એવું જરૂરી કરણ અપર્યાપ્ત, હા, કરણ અપર્યાપ્ત એની અંદર જો આપણે કરણ અપર્યાપ્તમાં કેવા કેવા આવે? જો એક લબ્ધિ અપર્યાપ્ત પણ આવી જાય અને લબ્ધિ પર્યાપ્ત પણ આવી જાય. આવે કે કરવાના હોય. તો એની અંદર જો લબ્ધિ અપર્યાપ્ત વાળા છે એ તો ક્યારે પૂર્ણ કરવાના જ નથી, એ તો આવે જ નહીં ને પર્યાપ્ત. બાકી જે લબ્ધિ પર્યાપ્ત ની અંદર કયા? તો જે પૂર્ણ કરે છે અર્થાત જે કરવાના હોય તે જીવો હંમેશા પર્યાપ્ત થવાનો જ છે. એટલે કરણ અપર્યાપ્ત એટલે એવું નહીં કે એ પર્યાપ્તિ પૂર્ણ કરશે જ એવું નહીં, જરૂરી નથી.
હા, કરણ અપર્યાપ્તની અંદર કયા ભેદમાં આપણે લીધા છે એ આપણે જોવાનું છે. તો એની અંદર ખાસ એ તો છે જ કે કરણ અપર્યાપ્તની અંદર લબ્ધિ અપર્યાપ્તતા આવી જ જાય, એમાં કોઈ ફેરફાર છે જ નહીં. લબ્ધિ અપર્યાપ્તતા આવી જાય ને, કારણ કે એ તો ક્યારે પૂર્ણ કરવાના જ નથી, એ તો અપર્યાપ્ત અવસ્થામાં જ રહે, એ અપર્યાપ્ત છે. પરંતુ જે લબ્ધિ પર્યાપ્તની અંદર આપણે જે જોયા હતા કે અત્યાર સુધી પૂરું નથી કર્યા પણ પૂર્ણ કરવાના છે અથવા પૂર્ણ કરવાના પ્રોસેસિંગમાં હોય, તો તેવા જીવો પણ એ કરણ અપર્યાપ્તમાં આવી જાય છે. એટલે એવા જીવો અહીંયા લેવાનું છે કરણ અપર્યાપ્તમાં પણ જે પર્યાપ્ત પૂર્ણ કરવાના છે તેવા કરણ અપર્યાપ્ત જીવો લેવાના છે. હા, એ આપણે જ્યારે અહીંયા કીધું કરણ અપર્યાપ્ત આશ્રય કહે છે ત્યારે એ જ જીવો લેવાના કે જે પૂર્ણ કરવાના હોય એવા. પૂર્ણ કરવાના હોય. હા, બરાબર છે. તો તે કારણે અહીં સંજ્ઞી જે છે સંજ્ઞી પર્યાપ્ત અને અપર્યાપ્ત આ બંને ભેદ, એટલે સંજ્ઞી પંચેન્દ્રિયની પર્યાપ્ત અપર્યાપ્ત આ બંને જીવ ભેદોમાં શું કરવાનું છે? તો સંજ્ઞી પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવ ભેદોમાં સંપૂર્ણ કેટલી? તો 6 પ્રકારની લેશા હોય છે. એ 6 લેશા હોય ત્યાં કરણ અપર્યાપ્ત જે અપર્યાપ્તની વાત કરે છે તે કરણ અપર્યાપ્ત જ લેવાનો છે, તે પર્યાપ્ત નથી લેવાનો, તે લબ્ધિ અપર્યાપ્ત નથી લેવાનો, કારણ કે લબ્ધિ અપર્યાપ્ત અવસ્થામાં જ નિયમમાં મૃત્યુ પામનાર હોવાથી અશુભ પરિણામીના કારણે તે નિયમમાં તેને કયા? તો કૃષ્ણ, નીલ અને કાપોત લેશા જ હોય, તેનો તેજો પદ્મ શુક્લ હોતા નથી. હવે આગળ કે બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત ને પ્રથમની 4 લેશા હોય છે. બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત કે એ આપણે જોઈએ કે બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત અવસ્થામાં કે બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત એટલે કયા થયા? બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત એટલે આ ભેદ છે કે બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત તેને 4 લેશા હોય કે બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત અને પ્રથમની 4 એટલે કૃષ્ણ, નીલ, કાપોત, તેજો અને પદ્મ. આ જે 4 છે એ કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો. પદ્મ નહીં આવે. કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો. હા, એટલે આ 4 જે છે કે ત્યાં આ પ્રથમની 3 અશુભ લેશા તો એના ભવ સ્વભાવથી જ હોય, કારણ કે એકેન્દ્રિય છે એટલે એના ભવ સ્વભાવથી તેના એ પહેલા 3 એવા અશુભ લેશા તો હોય જ. તથા ભવનપતિ, વેંતર, જ્યોતિષ અને સોધર્મ અને ઈશાન દેવલોકના દેવો ત્યાંથી ચવીને એવો રત્ન આદિ એટલે રત્નમાં, પાણીમાં, વનસ્પતિમાં આદિમાં આવે છે, એટલે પૃથ્વીકાય, જલાશય કે કમલ આદિના વનસ્પતિકાયોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં આ બધા દેવો એ શું થાય? આ બધા દેવો ઘંટાલયના નહીં, એટલે ઘંટાલયના નહીં એટલે શું? જેમ આપણે પોતાના એટલે કે ઘંટ વાગે તો એ ઘંટ વાગે પછી એનો રણકાર ચાલુ જ હોય ને એકવાર વાગ્યા પછી, તો એ જ પ્રમાણે કે ઘંટાલા નાયના નાય એ પોતાના ભવની તેજોલેશા સાથે પણ એ 3 એકેન્દ્રિયમાં જન્મે. કેમ કે દેવ હોય, આપણે દેવને જે માને છે તો દેવને કેવા શુભ લેશા માનીએ છીએ ને, એટલે દેવોને શુભ લેશા માનીએ છીએ એટલે કયા? તેજો પદ્મ શુક્લ આ પ્રમાણે માનીએ છીએ કે તેજો પદ્મ. એની અંદર પણ ભેદ છે કે આ બધા જ કે બીજા દેવલોક સુધીના બધા કેવા હોય કે જે તેજોલેશા આદિથી એ યુક્ત હોય, એટલે ત્યાંથી એ તેજોલેશા એ લઈને આવે તો તેના કારણે કે ભવ સ્વભાવથી 3 એને તેજોમાં આવે તેવા પ્રકારના કે ભવનપતિ, વેંતર, જ્યોતિષ અને સોધર્મ અને ઈશાન એટલે પહેલા બીજા દેવલોકના દેવો, તો પછી તેઓને કેટલી લેશા? આ પોતાના ભાવથી લાવેલા એવા તેજોલેશા પણ હોઈ શકે છે. માટે તેને શું છે કે 4 એમાં પણ બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત જે છે એ પર્યાપ્ત થયા પછી પાછું એ 3 જ થાય. એટલે અપર્યાપ્ત અવસ્થાના એની અંદર કેટલા? તો અપર્યાપ્ત અવસ્થામાં ત્યાં એ 4 લેશા જે છે એ 4 લેશા ત્યાં એ હોઈ શકે છે. આગળના કે બાકીના 11 જીવસ્થાનકોમાં બાકી રહેલા કયા? તો 11 જીવસ્થાનકોમાં
કૃષ્ણ, નીલ અને કાપોદ એવા 3 જ લેશિયા હોય. કૃષ્ણ, નીલ, કાપોદ, બાકીના 11 એટલે 2 3 4 5 6 7 8 9 10 અને 11. કયા કયા? તો 3 સિવાય સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત અને બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત. સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્તમાં કયા? તો એની અંદર 6 લેશિયા. બાદર એકેન્દ્રિય અપર્યાપ્તમાં તો તેને 4 લેશિયા. એમાં પણ તેવકાય વાવુકાયમાં નહીં. કયા એકેન્દ્રિયમાં આવે? તો કે પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય, આવા 3 જ એકેન્દ્રિયમાં આવે છે, કે તેઓ તેવકાય અને વાવુકાયમાં જતા જ નથી. એટલે એની અપેક્ષા શું છે કે ત્યાં ભાવથી લઈને આવે તો ત્યાં 4 લેશિયા હોય. બાકી બધાને કેટલી લેશિયા? તો બાકી બધાને 3 લેશિયા જ હોઈ શકે છે. આ પ્રમાણે અહીં આ લેશિયા દ્વાર પૂર્ણ થાય છે. કારણ કે આ 11 ભેદો હંમેશા અશુભ પરિણામ વાળા તથા તેજોવાદી લેશિયાના શુભ પરિણામ વાળા છે, માટે ત્યાં સંભવતી નથી. આ પ્રમાણે આ લેશિયા દ્વારા અહીં પૂર્ણ થયો. લેશિયા પછી બંધ. હા બોલો. પૃથ્વીકાય, અપકાય અને ત્રીજું કયું? 4 લેશિયા. વનસ્પતિકાય. ઓકે. પૃથ્વીકાય. હા બોલો. સર લેશિયા તો બદલતી રહેતી હોય ને, તો ઈ લઈને આવી શકે બીજા ભાવમાં? દ્રવ્યની અપેક્ષા વાત કરી છે. હા, અચ્છા. એટલે દ્રવ્ય લેશિયાની અપેક્ષા વાત કરી છે. બાકી દેવોને પણ અશુભ લેશિયા આદિ હોઈ શકે છે. હવે બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા. તો બંધ જાણીએ છીએ કે બંધ જે છે કેટલી પ્રકૃતિ બંધાય? તો બંધની અંદર 120 પ્રકૃતિ છે. અથવા તો મૂળ પ્રકૃતિની અંદર વાત કરીએ તો મૂળ પ્રકૃતિ કેટલા બંધ થઈ શકે છે? તો એ આપણે વિચારી લઈએ. 8 નો પણ બંધ થાય. પછી આયુષ્ય વિના 7 નો પણ બંધ થાય. પછી મોહનીય વિના 6 નો પણ બંધ થાય. પછી એક સાથે કેટલા જાય? 8 7 6. પછી કેટલા જાય? પછી એક સાથે ચારે ચાર આપણે નીકળી જાય. એટલે કે ચારે ચાર નીકળે તો પછી તે સમય કેટલી રહે? 1 નો બંધ હોય. બરાબર. ફરી એકવાર 8 એ 8 કર્મોનો બંધ થાય તો પછી કેટલાનો બંધ કહેવાય? 8 નો બંધ કહેવાય. આયુષ્ય સિવાય બંધાય તો કેટલાનો બંધ કહેવાય? 7 નો બંધ કહેવાય. બરાબર છે. પછી મોહનીય એટલે આયુષ્ય તો પહેલા નીકળી ગયા. એના પછી જે સમય 10મા એટલે કે 10મા ગુંઠાને કેટલાનો બંધ થાય? તો 6 નો જ બંધ થાય. કારણ કે 9મા ના 5મા ભાગે મોહનીય પણ પૂરું થઈ જાય. એટલે કેટલાનો બંધ? તો 6 નો જ બંધ થાય. પછી આગળ 12મા ગુંઠાને જે છે 12મા ગુંઠાના અંતે એક સાથે 4 નીકળે. કયા? એક સાથે ચારે ચરકાય કયા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, પછી અંતરાય, નામકર્મ. હા, નામકર્મ કારણ કે એક જ પ્રકૃતિ બાકી છે ને, કે સાતાવેદને 5 નીકળે ને ગુરુજી. ત્યારે 6 માંથી 5 જાય તો 1 વધે. એટલે નામકર્મ પણ નીકળી જાય અને ગોત્ર પણ નીકળી જાય ને. હા, ગોત્ર પણ નીકળી જાય છે. ત્યાં એક સાથે એવા કેટલા? માત્ર એક સાતાવેદનીયનો જ બાકી રહે. એટલે કેટલાનો થાય પછી? 1 નો જ. 5 નીકળે આપણે. હા, એટલે તે સમય કેટલા? તે સમય માત્ર 1 નો બંધ થાય. એટલે બંધ થવા માટે કાં તો 8 એ 8. તો 8 એ 8 ક્યાં સુધી? 8 એ 8 આપણે અપેક્ષાએ જોઈએ તો 7માના બીજા એટલે કે 7મા ગુણસ્થાનક સુધી એક અપેક્ષા આપણે કહી શકીએ. તો 7મા ગુણસ્થાનક કેમ? તો 7મા ગુણસ્થાનક કેટલાનો બંધ છે? 59 અથવા 58. 7મા ગુણસ્થાનકને બંધ કેટલા છે? 59 કે 58 છે ને. તો 59 કે 58 છે. તો એ 59 નો બંધ ક્યારે? જો 6ઠાથી આયુષ્ય બાંધતા આવે. 7મે કોઈ નવા આયુષ્ય બાંધવાનો પ્રારંભ નથી કરતા.
પરંતુ જો બાંધતા આવે તો ત્યાં પણ આયુષ્યનો બંધ ત્યાં બતાવેલા છે. એટલે ત્યાં સુધી એટલે 7મા ગુણસ્થાનક સુધી કેટલાનો બંધ આપણે કહી શકીએ? તો ત્યાં સુધી આપણે જે છે 8 નો બંધ છે. પછી 8માંથી આમ અપેક્ષાએ તો 7માંથી જ કહેવાય, જો બાંધીને આવે તો પછી 7માંથી, જે સમય 58 નો બંધ થાય. બરાબર. પછી 8મા ના પહેલા ભાગે જ કેટલાનો બંધ છે? 8મા ના પહેલા ભાગે 58 નો બંધ. 2 થી 6 માં 56 નો બંધ, અને પછી 26 નો બંધ. તો આની અંદર જે છે, આની અંદર એ કયા નીકળી ગયા છે કે આયુષ્ય નીકળી ગયા છે. આયુષ્ય એનાથી હવે બંધાતા નથી, એટલે આયુષ્ય બીના 7 કર્મનો બંધ થાય. પછી 9મા ગુણસ્થાનક જે છે એ 9મા ગુણસ્થાનકના 5મા ભાગે શું થાય? 9મા ગુણસ્થાનકના 5મા ભાગે અંતિમ ભાગે સૂક્ષ્મ લોભ પણ નીકળી જાય, એટલે 10મા ગુણસ્થાનકે કેટલી? તો 10મા ગુણસ્થાનકે એને ત્યાં 17 પ્રકૃતિ જે હતો એ 17 પ્રકૃતિ જે છે એ 17 પ્રકૃતિમાં, એટલે કે ત્યાં એ કેટલાનો બંધ કે મોહનીય એ જાય, એટલે કે 6 નો. પછી 11 12 એટલે કે પછી બંધની અંદર જે છે એના પછી કેટલાનો? ત્યાં જ નીકળી જશે ને ગુરુજી. પછી તો 11માં જ એક જ થઈ જશે ત્યાં. પછી જે છે પછી બાકી રહેલા 5 નીકળી જતા પછી કેટલા રહે? માત્ર 1 નો બંધ રહે. 11 12 13 1 નો જ બંધ રહે, એટલે બધા 10મા ના અંતે નીકળી એની અંદર કયા? તો માત્ર ના માત્ર કયા રહેશે? સાતાવેદનીય. સાતાવેદનીયનો જ ત્યાં આપણે જે છે ત્યાં સાતાવેદનીયનો જ એ બાંધાય છે, બાકી નીકળી જાય. એટલે બંધ કેટલાનો થઈ શકે છે? 8 પ્રકૃતિનો, 7 પ્રકૃતિનો, 6 પ્રકૃતિનો, કાં તો 1 પ્રકૃતિનો. તો હવે આપણે વિચારીએ કે બંધ એકદમ ઈઝી છે. તો એની અંદર જે છે કે 8 પ્રકૃતિ કયા ગુણઠાના સુધી આપણે છે? તો 7મા ગુણસ્થાનક. બરાબર ને? કયા ગુણસ્થાનક સુધી? કે 7મા ગુણસ્થાનક સુધી હોય ને, એ 7મા ગુણસ્થાનક. 7 નો બંધ 8મા ગુણસ્થાનક થી. બરાબર. પછી આની અંદર 6 નો બંધ 9મા ગુણસ્થાનક સુધી. 1 નો બંધ ક્યારથી છે? 11 થી. 11 12 10 તે પતી જશે. હા, 11 12 13માં. 11 12 13માં છે ને? 11 12 અને 13માં કેટલાનો બંધ છે? 1 નો બંધ છે. કેમ કે 14મા ગુણસ્થાનકે તો કોઈ તો બંધાતા જ નથી. બરાબર. તો હવે આ બધા જ બંધ આપણે વિચારો કે કોને હોઈ શકે છે? કે 7મા ગુણસ્થાનક એકેન્દ્રિયને હોય? ના હોય. 7મા ગુણસ્થાનક 8મા ગુણસ્થાનક આપણે વિચારો. ચલો 8મા ગુણસ્થાનક સુધી હોય? નથી હોતા? નથી હોતા. તો પછી ત્યાં બંધ કેટલાનો થાય? 8 પ્રકૃતિનો થાય. 8 નો થાય. એકેન્દ્રિય બધા જ એકેન્દ્રિયને 8 ના થશે. પછી બે ઇન્દ્રિય વાળાને પણ 8 પ્રકૃતિનો બંધ થાય. પછી તેઇન્દ્રિય વાળાને તેને પણ કયા 8 પ્રકૃતિનો થાય. ચોરેન્દ્રિય વાળાને પણ 8 પ્રકૃતિનો થાય. અસંગની પંચેન્દ્રિય વાળાને પણ 8 નો થાય. હવે આવે છે સંઘની પંચેન્દ્રિય જે જીવ છે એ સંઘની પંચેન્દ્રિય જીવ. તો એ સંઘની પંચેન્દ્રિય જીવોને હવે આગળ એક જે સંઘની પંચેન્દ્રિય જીવ છે, તો સંઘની પંચેન્દ્રિય જીવોને જ આ કયા આપણે બની શકે છે? સંઘની પંચેન્દ્રિય અપર્યાપ્ત વાળાને પણ 8 તો થાય જ. હવે આગળ આપણે વાત કરીએ છીએ. અહીં બાકી બધાને કયા થઈ શકે? બાકી એ સંઘની પંચેન્દ્રિય જીવોને પણ 8 નો પણ થાય. હવે આગળ આ જીવોને જે છે, કારણ કે એક સાથે પ્રકૃતિ આપણે કેટલી પ્રકૃતિ બાંધાય છે? આપણે એની અંદર પ્રકૃતિ 8 અથવા તો હંમેશા 8 પ્રકૃતિ નથી બાંધાતી. હંમેશા કેટલી પ્રકૃતિ બાંધાય? 7 બાંધાય ને? 7 આયુષ્ય સિવાય 7 આની અંદર બાંધાય. તો આયુષ્ય સિવાય 7 આની અંદર બાંધાય એટલે શું થાય? આયુષ્ય સિવાય 7 બાંધાય તો ત્યાં એટલે કે દરેક ભેદોમાં જે સમય આયુષ્ય ન બાંધતા હોય તે સમય કેટલી પ્રકૃતિ બાંધે? 7 બાંધે ને? એટલે શું થઈ જાય? 8 અથવા 7. બરાબર. 8 અથવા 7 જે છે એ 8 અથવા 7 નો બંધ ત્યાં એ કરે.
તો 8 અથવા 7 નો બંધ જે છે કરે છે તો એ દરેક જગ્યાએ 8 અથવા 7 નો બંધ 8 અથવા કારણ કે આયુષ્ય ભાવમાં કેટલી વખત બાંધાય? એક જ વખત બાંધાય. એટલે ત્યાં સુધી જીવોને કેટલા? તો ત્યાં સુધી જીવોને 8 અથવા 7 નો બંધ. એટલે 8 અથવા 7 નો બંધ બધાને છે. પણ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને કેટલાનો બંધ થાય? 8 અથવા 7. જે સમયે આયુષ્ય બાંધતા ન હોય તે સમયે 8 અથવા 7 તો છે. પણ મનુષ્યની અપેક્ષાએ તે કેટલા કે મોહનીયનો પણ બંધ આપણે બાદ કરે તો એ 6 નો બંધ પણ કરી શકે. અને આગળ 10મા ગુંઠાના પછી 11મા ગુંઠાને 11 12 ત્યારે હોય ત્યારે 1 નો પણ બંધ કરી શકે છે. એટલે કેટલાનો બંધ થઈ શકે છે? મનુષ્યની અપેક્ષા એટલે સંઘની પંચેન્દ્રિય મનુષ્યની અપેક્ષા 8 7 અને 6 નો બંધ છે. બાકી બધાનો બંધ કેટલાનો છે? 8 નો અથવા તો 7 નો બંધ છે. ક્લિયર થયો? બરાબર છે. ઓકે, આગળ હવે બંધ પછી આપણે ઉદય. બંધ પછી આપણે શું જોવાનું છે? ઉદય. તો ઉદય પણ કેટલા? તો ઉદય પણ 8 કર્મનો ઉદય. બરાબર. તો 8 કર્મનો ઉદય. પછી એનામાં પછી 8 કર્મના ઉદયમાં હવે કેટલાનો થઈ શકે એ આપણે વિચારો. ઉદય કેટલાનો થાય? 8 કર્મનો ઉદય તો છે જ. આયુષ્ય સાથે જ્યાં સુધી આયુષ્ય ત્યાં સુધી 8 કર્મનો ઉદય હોય. પછી શું નીકળે? મોહનીય. નહીં, આની અંદર ઉદયની અંદર જે છે એ ઉદયમાં પહેલા 8 નો ઉદય, પછી 7 નો ઉદય થાય, 7 નો ઉદય, 6 નો ઉદય, બરાબર. જો આપણે ઉદયમાં આપણે પાછો એકવાર યાદ કરી લઈએ. ઉદય યાદ કરશું તો જો આ પ્રમાણે છે કે ઉદયનો કયા ગુંઠાણા સુધી? તો સૂક્ષ્મ સંપ્રાય એટલે કયા ગુણસ્થાનક થાય? 10મું થાય. 10મું ગુણસ્થાનક. તો 10મા ગુણસ્થાનક સુધી 8 કર્મનો ઉદય છે. બરાબર. એના પછી આગળ કસાય નથી, મોહનીય નથી. એટલે મોહનીય વિના કેટલાનો ઉદય થાય? 7મા નો થાય. ઉપશાંત મોહ અને ક્ષીણ મોહમાં. બરાબર છે. પછી 4 પ્રકૃતિનો ઉદય. કારણ કે 4 ઘાતી કર્મનો નાશ કરે પછી કેટલા રહે? 4 પ્રકૃતિ રહે ને. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, જ્ઞાનાવર્ણીય, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય નીકળે. બાકી રહે ને કયા? તો બાકી કયા રહેલા છે? તો એક ભેદનીય, પછી આયુષ્ય, નામ અને ગોત્ર. આ 4 કર્મનો ઉદય હોય છે. કયા? તો સહયોગી કેવલી અને અયોગી કેવલી ગુંઠાણ 13મી અને 14મી. એટલે કેટલાનો આપણે ઉદયમાં આવી શકે? 8 નો ઉદય, 7 નો ઉદય અને 4 નો ઉદય. આ 3 ઉદય આવી શકે છે. 8 7 અને કેટલા? તો 8 7 અને 4 નો ઉદય આવી શકે. તો 8 7 અને 4 ની ઉદય આવી શકે તો એના સાથે જ આપણે હવે ગણીએ કે 8 નો ઉદય જે છે તો 8મા ઉદય ક્યાં સુધી કહે છે? કે 10મા ગુણસ્થાનક સુધી. 8 નો ઉદય ક્યાં છે? તો 8 નો ઉદય છે તે 10મા ગુણસ્થાનક સુધી છે. પછી 7 નો ઉદય ક્યારે છે? 11 અને 12માં છે. 11 અને 12 છે. અને પછી 4 નો ઉદય, તો 4 નો ઉદય જે છે તે 13 અને 14મા ગુણસ્થાનક છે. તો હવે એની અંદર કે 1 નો ઉદય તો હોતા જ નથી. હવે આ જે છે 8 7 અને 4 આ 3 નો જ એ 3 પ્રકૃતિનો જ ઉદય થઈ શકે છે. તો એ 3 પ્રકૃતિનો ઉદય હવે કયા ગુણસ્થાનકે થાય? 8મા નો ઉદય ક્યાં સુધી હોય? તો 10મા ગુણસ્થાનક સુધી હોય છે. તો 10મા ગુણસ્થાનક સુધી કયા જીવ આવી શકે?
તો સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત એ પણ કોણ? એ પણ મનુષ્ય જ આવી શકે. એ પણ કોણ છે? એ પણ મનુષ્ય જ આવી શકે. એટલે કે મનુષ્યને એટલે કે મનુષ્યને જ કયા હોઈ શકે છે? સાતનો પણ ઉદય હોઈ શકે છે. એને આગળ જે છે કેવલી ભગવંત કોણ થાય? તે મનુષ્ય જ થાય છે. એટલે ત્યાં શું થાય? 4 નો પણ ઉદય હોઈ શકે છે. અને એ સિવાય સામાન્ય પંચેન્દ્રિય એવા મનુષ્ય જીવોને તેના 8 કર્મનો પણ ઉદય હોઈ શકે છે. એટલે કેટલા હોઈ શકે છે? કે ત્યાં સંપૂર્ણ 8, 7 અને 4. બાકી બધાને કેટલા? તો બાકી બધાને 8. બાકી બધાને કેટલા? તો બાકી બધાને 8 પ્રકૃતિનો ઉદય હોય છે. હવે ઉદીરના જે છે એ ઉદીરના આપણે વિચારીએ તો ઉદીરણાનો પાછો એકવાર કોઠો આપણે જોઈ લઈએ. તો ઉદીરના છે એ ઉદીરણાનો કોઠો જોતા કે ઉદીરના કેટલાની કરી શકે છે? તો ઉદીરના જે છે તો એ ઉદીરના હવે જો 8 પ્રકૃતિનો ઉદીરના છે. આ સપ્તાહ આવી ગયો. ઉદીરના 6 નો પણ થાય, 2 નો પણ થાય છે, 5 નો થાય છે, 6 નો થાય છે અને 8 નો થાય છે. કયા કયા? 7. હા, 7 નો કેમ દેખાતો નથી? 7 નો પણ આ છે. એક સાથે 2 નીકળે છે એવું લાગે છે. એટલે ઉદીરણામાં શું થાય કે 7, 8, 6, 5 અને 2 આટલાનો થઈ શકે છે. બરાબર? તો 8 જે છે એ 8 ક્યાં સુધી છે? તો 8 એ પ્રમત્ત સંયુક્ત સુધી છે. બીજું ચલો 7 નો એટલા માટે એની અંદર એનાથી કારણ કે જે પ્રકૃતિ ઉદય છે ને, ઉદયની બંધની જેમ જ આની અંદર ઉદીરણાનો છે. બંધની જેમ જ ઉદીરણા છે અને માત્ર છેલ્લે જે છે એ છેલ્લે બધાનો એની અંદર હોઈ શકે છે. એટલે શું હોય? તો ઉદીરણાની અંદર અંતે જ એ જે છે 8ની ઉદીરણા કે 6ની ઉદીરણા કે 5ની ઉદીરણા કે 2ની ઉદીરણા એ કોણ કરી શકે? એકમાત્ર સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવ જ કરી શકે છે. બાકી બધાને કેટલા? 8 અથવા 7. 8 અથવા 7 જે છે એ 8 અથવા 7 શા માટે? તો 8 અથવા 7 એટલા માટે કે બંધની જેમ જ, તો બંધની જેમ જ એ છે કે બંધમાં કેટલી પ્રકૃતિ છે? તો બંધમાં પણ આ જ પ્રકારે જો 8ની ઉદીરણા ક્યાં સુધી છે? કે 8 પ્રકૃતિની ઉદીરણા પ્રમત્ત સંયુક્ત સુધી. 6ની ઉદીરણા અપ્રમત્ત સંયુક્ત સુધી છે. 6ની અંદર અપ્રમત્ત ની અંદર શું નીકળી જાય? બેદનીય નીકળી જાય છે. દેખાય છે? કોષ્ટક દેખાય છે? હા, દેખાય છે. એ 6 માં શું નીકળી જાય? તો 6 માં જે છે તે બેદનીય સોરી ગુરુજી, કોષ્ટક નથી દેખાતું ગુરુજી. તમારી એક્સેલ ફાઇલ જ દેખાય છે. એક્સેલ ફાઇલ દેખાય છે. ઓકે, હવે હા, આવે છે ગુરુજી. તો જુઓ 8ની જે છે એ 8ની ઉદીરણા ક્યાં સુધી છે? કે પ્રમત્ત સંયુક્ત સુધી છે. 6 ગુણસ્થાનક સુધી. 7મે શું છે? કે એ બેદનીય પણ નીકળી જાય છે. અર્થાત કેટલા છે? કે બેદનીય અને આયુષ્ય સાથે સાથે જ નીકળે છે. એટલે શું થાય? કેટલા? 6 થઈ ગયા છે. હવે આગળ એની અંદર આગળ 5 નો એટલે એ 6 ક્યાં સુધી રહે છે? સૂક્ષ્મ સંપ્રાય સુધી. સૂક્ષ્મ સંપ્રાય ની અંદર એ શું મોહનીય પણ નીકળી જાય એટલે ઉપશાંત મોહનીયમાં કેટલા થાય છે? 5 નો થાય છે. એ પણ ક્યાં સુધી? છીન મોહ સુધી. સહયોગી કેવલીમાં માત્ર 2 પ્રકૃતિનો ઉદીરણા. કયા? નામ અને ગોત્રની થઈ શકે છે. અયોગી કેવલીની અંદર એક પણ પ્રકૃતિનો ઉદીરણા થાય જ નહીં.
અયોગી કેવલીની અંદર શું થાય? ઉદીર્ણ થાય જ નહીં. હવે આગળ એની અંદર જે 8 7 6 જે 8 અને 7 ની જે વાત કરી છે એની અહીંયા જે બે સાથે નીકળે છે, હવે કોઈ એક એક કરીને આપણે વિચારીએ તો ત્યારે શું થાય કે કાં તો બેદનીય જાય, બેદનીય નીકળે તો પછી કેટલાનો થાય? 7 નો થાય, જ્યાં સુધી આયુષ્ય માનેલો છે. અને આયુષ્ય હોય અને આયુષ્ય નીકળે અને બેદનીય હોય તો પણ કેટલા? 7 નો થઈ શકે છે. અને બંને જો નીકળે તો પછી 6 નો થઈ શકે છે. એટલે આ પ્રમાણે 8 7 અને 8 7 6 5 2 અને આ પ્રમત્ત સંયત જે છે જે 8 સુધી અહીં છે, તો પ્રમત્ત સંયત એટલે કેટલામો ગુંઠાનો? છઠ્ઠો. એટલે 6 ગુંઠાના છઠ્ઠો ગુંઠાનો જે છે એ છઠ્ઠો ગુંઠાનોમાં કોણ આવી શકે? તો છઠ્ઠા ગુંઠાને જે છે એ છઠ્ઠા ગુંઠાને કોને? તો સંઘની પંચેન્દ્રિય જીવો છે. બાકી બધાને કેટલા હોય? તો બાકી બધાને 8 અને 8 અથવા 7 નો એ ઉદીર્ણ હોઈ શકે છે. તો એવા 8 અથવા 7 નો ઉદીર્ણ અહીં હોય બધાને. હવે બાકી શું રહે? હવે બાકી રહે આપણે એક સત્તા. તો સત્તાનો પણ આપણે એની અંદર સત્તા પણ વિચારીએ કે સત્તા જે છે કે સત્તા પણ આની અંદર વિચારી લો કે સત્તા કેટલાનો હોય? તો સત્તા કેટલાનો હોઈ શકે છે? તો એ પણ આપણે વિચારીએ કે 8 8 ની પણ હોય, પછી 7 ની સત્તા હોય કે નહીં? હોય શકે. એટલે સત્તા વિચારીએ તો સત્તા વિચારતા જો મિથ્યાત્વે 8 ની સત્તા ક્યાં સુધી છે? છપક શ્રેણી. છપક શ્રેણી છે એટલે કે 9મું ગુણસ્થાન. એટલે છપક શ્રેણી એટલે છપક શ્રેણી અનિવૃત્તિકરણ એટલે અનિવૃત્તિકરણ ગુણસ્થાનક એટલે કયા ગુણસ્થાનક? 9મું. 9મા સુધી કેટલાની સત્તા છે? 8 ની સત્તા છે. પછી સૂક્ષ્મ સંપ્રાય એટલે સૂક્ષ્મ સંપ્રાયમાં પણ કેટલાની સત્તા છે? 8 ની સત્તા છે. બરાબર. પછી क्षीण मोहना द्विचरम समये 7 ની સત્તા થાય. પછી क्षीण मोहમાં ચરમ સમયે પણ 7 ની સત્તા. સહયોગી કેવલીને 4 ની સત્તા. અયોગી કેવલીને પણ 4 ની સત્તા. એટલે કેટલા આપણે મળી શક્યા? 8 7 અને 4. બરાબર. 8 7 4. હવે 8 એની અંદર 7 જે છે 7 માં શું નીકળી જાય? મોહનીય. 7 માં શું નીકળે છે? મોહનીય નીકળે. પછી 4 ની અંદર કયા કયા નીકળે? તો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. એટલે આ 4 જાય પછી 4 ની સત્તા રહે. કયા? તો એની અંદર વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. એટલે 8 7 અને 4 ની સત્તા હોઈ શકે છે. અને 8 7 અને 4 ની સત્તા કોનામાં હોય? 8 7 અને 4 ની સત્તા તે માત્ર ને માત્ર સંઘની પંચેન્દ્રિય જીવોને આશ્રય જે હોય છે એ પણ મનુષ્યને આશ્રય જે હોય છે. એટલે એને 8 ની સત્તા પણ હોઈ શકે, 7 ની હોઈ શકે અને 4 ની હોઈ શકે છે. બાકી બધા જીવોને કેટલાની સત્તા હોય? કેટલા પ્રકૃતિ? 8 8. બાકી બધાને એ 8 8 જે છે એ 8 8 ની સત્તા એ હોઈ શકે છે. બોલો કોઈને કઈ પ્રશ્ન? કારણ કે આયુષ્ય સિવાય કોઈ જીવ હોય ન હોય ને, એટલે કે એની અંદર આયુષ્ય સિવાય નથી હોતા. એટલે કે બધાને એવા 8 8 ની સત્તા પણ હોઈ શકે છે. માત્ર મનુષ્ય જે છે એ મનુષ્યની અપેક્ષા એ 7 નો અથવા તો 7 ની સત્તા અથવા તો 4 ની સત્તા એ હોઈ શકે છે. આ પ્રમાણે બંધ એટલે કે જીવસ્થાનક ઉપર વિચારવા જઈએ તો જીવસ્થાનક ઉપર ગુણસ્થાનક, યોગ, ઉપયોગ, લેસ્યા, બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા આનામાં કંઈક વિશેષ હોય એ આપણે કાલે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો નમો. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ.